સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી હરિ ચરિત્રામૃત સાગર પૂર 13મું. ગ્રંથ કરતા 13મા પૂરની શરૂઆતમાં મંગલાચરણ કરે છે. શ્રી સહજાનંદ સ્વામી કે પદ પંકજ સુખ કંદ, વાર વાર વંદના કરું, હરન સબહી ભવ ફંદ. સુખ કરન દુઃખ હરન સબ, સ્વામી સહજાનંદ. અનંત જન યુધારહિત, પ્રગટે આનંદ કંદ, પ્રગટે આનંદ કંદ. મંગલાચરણમાં શ્રીહરિને પ્રણામ. ભગવાનનો ખૂબ ખૂબ મહિમા વર્ણન કરી મંગલાચરણમાં ભગવાનનું સ્મરણ કરી મહારાજનું. અને આધારાનંદ સ્વામી મોટી ઉંમરમાં, ઉંમર મોટી થઈ ગઈ છે, કલમ હાલતી નથી, અવારનવાર બીમાર પણ પડી જાય છે, છતાં પણ મહારાજના ચરિત્રો લખવાનું એટલું તાન છે, જે થાવું હોય શરીરને થાય, પણ મહારાજના ચરિત્રો લખવાના બંધ કરવા નથી. જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી મહારાજનો આશ્રય લઈ, મહારાજનું બળ લઈ વળી મહારાજના ચરિત્રો આગળ લખવાની શરૂઆત કરે છે. અયોધ્યા પ્રસાદજીના પૂછવાથી મુક્ત મુનિ શ્રીહરિના પુત્ર સમાન અન્ય કોઈ પાત્ર નથી એમ જાણી અને આગળના ચરિત્રો કહે છે મુક્તાનંદ સ્વામી. શ્રીહરિ ધમડકાપુરમાં અષાઢ માસ રહીને ત્યાંથી ચાલ્યા. તે કચ્છ દેશના જે ગામોમાં હરિભક્તો રહેતા હતા, હરિભક્તોના જેટલા ગામ હતા એ ગામે ગામ જઈ અને ભક્તજનોને ખૂબ સુખિયા કરેલા છે. બધે ફરી આવીને પાછા મહારાજ ભુજનગરમાં પધાર્યા. ત્યાં જન્માષ્ટમીનો સમયો કર્યો, ત્યાંથી માનુકવા જઈને રહ્યા. હવે સાંભળજો ભક્તજનો, માનુકવામાં મહારાજ નિરાંતે રોકાણા. તમને ખ્યાલ છે ખોખરા મેમદાવાદમાં લોલંગરની આપણે યુદ્ધ થઈ ગયું હતું અને કેટલા એ લોકોના મરાઈ ગયા, બધા લડાઈ થઈ ગઈ હતી જોરદાર. એની વાત આગળ આવી ગઈ છે. હવે પછી મહારાજ આવીને એને કાગળ લખે છે. ખોખરા મેમદાવાદમાં એટલે અમદાવાદનો એક એરિયો છે, લોલંગરની જમાત, એના ઉપર શ્રીજી મહારાજે પત્ર લખ્યો. મોટા મોટા મહંત ભેખધારી હતા એના ઉપર. પત્રમાં શ્રીજી મહારાજે એવું લખાવ્યું કે તમે વૈષ્ણવ સંત છો. અમે હતા ત્યાં તમે શસ્ત્ર બાંધીને આવ્યા, લો હથિયારબદ્ધ થઈને તમે, અમે હતા ત્યાં કને આવ્યા. તે વખતે અમારા દર્શન કરવા માટે આવેલા ક્ષત્રિય અને કોળી લોકો એ અમારી પાસે હતા. એને તમે ગાળો ભાંડી મહારાજ કે, છતાં એ કાંઈ બોલ્યા નહીં. કાઠી ને કોળી અમારા ભેગા હતા, બધા અમારા દર્શન કરવા આવ્યા હતા. જેમ જેમ ક્ષમા કરી તેમ તમે અતિશય બળ કર્યું પાછું. નહીં તો તમે કોઈક માણસને ગાળું દો, માણસ કાંઈ ન બોલે તો આપણે ઠરી જાય કે ન ઠરી જાય કયો? હવે આ કાંઈ બોલતો નથી, આને કેટલી વાર સામે બોલવું? જો સામે બોલે તો બે જામે, સમજ્યા? પણ એક જણ હાવ ટાઢો જ પડી જાય તો કેટલી વાર? પણ મહારાજ કે તમે ટાઢા થયા જ નહીં, અમારા ભક્તો બધું સહન કર્યું. મહારાજ કે તમે તમારો ધર્મ ત્યાગ્યો ત્યારે ક્ષત્રિયોને બહુ દુઃખ લાગ્યું કે આ સાધુ નથી, સાધુ હોય તો આટલી ગાળું ન બોલે. સંતનો માત્ર વેશ લઈને ફરતા અને સત્સંગના દ્વેષી એવા આ કોઈ કળી યુગના અસુર છે એમ મહારાજ કે અમારા ભક્તોએ માન્યું. તોય હરિભક્તો સંતનો વેશ હોવાથી નમતા રહ્યા. ભગવા વાળા તો ખરા ને, નમતા રહ્યા, ગાડું બોલ્યા તોય કાંઈ બોલ્યા નહીં, બધું સહન કર્યું. પછી મહારાજ કે તમે એને જ્યારે માર્યા
પછી તો એનું લોહી ઉકળી ગયું કાઠી અને કોળીનું, પછી સહન કરી શક્યા નહીં. કારણ કે સંતની સેવા કરવા માટે તો એ લોકોએ જાણ્યું કે અમે ઘર છોડ્યું છે. તન ધન જો સંતને અર્થે કામ ના આવે તો અમે નિષ્ફળ જાણીએ. સંતનો કોઈ અપરાધ કરે તો જન્મો જન્મ દુઃખી થાય છે. સાધુનો અપરાધ કરે તો, અને ફરી મનુષ્યનો જન્મ એને મળતો નથી. તો કેવો જન્મ મળે? વાઘ ને વરુ ને આવા જન્મ મળે સાધુના અપરાધ કરનારાના. તો આવું બધું એ લોકો વિચાર્યું કે આ હવે સાધુ કહેવાય નહીં. સંતો છે એ સૌથી મોટા અને પૂજ્ય છે. શ્રીહરિની સેવા કરીને તેઓ જીવના પાપ હરે છે. સંતોને માટે તો વારંવાર ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. જ્યાં સુધી ધનમાં બંધાયા હોય ત્યાં સુધી એને સંત કહેવાય નહીં. મહારાજે અલૌકિક કાગળ લખે છે ઓલા સાધુઓ ઉપર. પોખરા મેમદાવાદમાં રહેલા બધા લોલંગરના બધા બાવાઓ બધા સાધુને માર્યા હતા. બધા આપણા ભિક્ષા માગવા ગયા હતા એને પણ માર્યા હતા બહુ. મહારાજ કે સાધુનો ધર્મ શું? સ્ત્રી અને ધનમાં બંધાય નહીં, અને જ્યાં સુધી બંધાય ત્યાં સુધી એને સંત કહેવાય નહીં. ધનને માટે જ જે સંતો તત્પર હોય એ જગતના મળરૂપ સાધુ કહેવાય. ધનને માટે જ પૈસાની વાહે પડી ગયા હોય એ જગતના મેલ છે. તેઓ સાચા સંતને દેખીને દાઝે છે. જેને સ્ત્રી અને ધનમાં બહુ પ્રેમ છે એવા સાધુઓ સાચા સાધુઓને દેખીને મનમાં બળે બહુ બળી મરે. કારણ કે એનું માન ઘટી જાય સાચા સાધુની આગળ. સાચા સંતો ધન અને સ્ત્રીને નરકના દ્વાર સમજે છે. નરકના દ્વાર. ऐसे संत है जग के नावा, देव मनुष्य से अधिकर हावा, के फव्यसन जेते कहावे, जग में जैते फैल रहावे, दोरस त्याग करत है ताके, साचे संत भय सो पाके, संत के लक्षण करी के जो संत पेचाने आवत सो. સ્ત્રી અને ધનથી દૂર રહેનારા સાધુ છે જગતમાં. જગતના નાવરૂપ એ સંતો છે. દેવ અને મનુષ્યથી સંતો અધિક છે જે ભગવાનની ભક્તિ કરે છે. કેફ અને વ્યસન ફેલ માત્રને દૂરથી તજે છે. એવા સંતના લક્ષણે કરીને સંત ઓળખાય છે. બીજાના અવગુણ માત્ર તજી અને ગુણનું ગ્રહણ કરે એ સંત છે. બીજાના દોષ નહીં જોનારા એ સંત છે. અને બીજાના અવગુણ જોનારા છે એ અસંત છે, એ સંત નથી. જેને જુએ એના દોષ જ જુએ, આમ કરે તેમ કરે આમ કરે, આખી જિંદગી એનું એ સંતનું લક્ષણ નથી. શસ્ત્ર રાખે, ધન અને નારી રાખે, ઠાકોરજીનું ઓઠું લઈને જગ્યાઓ બાંધે, એને સંત નો કહેવાય. મહારાજ કાગળમાં લખે લોલંગરની જમાત ઉપર. કારણ કે નારદ અને સનકાદિક વગેરે સંતો થઈ ગયા છે. કોઈ એવી જગ્યાઓ બાંધી નથી, મઠ દ્વારા બાંધ્યા નથી, ફરતા રહ્યા છે એ જગતમાં. સાચા સંતો સ્ત્રી, ધન અને હથિયાર, વ્યસન કે ફેલ આ બધાનો ત્યાગ કરી દે છે. ગાળો પણ બોલતા નથી અને જગતનું અપમાન સહન કરે છે. એ સંતનો મુખ્ય ગુણ છે. પોતાને માટે બાગ બગીચા, ગાડી ઘોડા, ભારે ભોજન, શ્રેષ્ઠ વસ્તુઓ મળે તે રાખે, તેને જગતમાં અધમ અને નકામા કહેવાય. એ સાધુ બરાબર નથી હો. બધું રાખે પોતાનું કરીને હો.
પોતાનું કરીને રાખે એની વાત છે. સંસ્થાનું હોય એ વાત અલગ છે. એ સંસ્થાનું કહેવાય, પોતાના નામનું કાંઈ કહેવાય. પોતાના નામની સંપત્તિ ભેગી કરે હો, પોતે જ એના ધણી, પોતે જ એના સ્વતંત્ર. બસ ઠાકોરજીના નામની મિલકત નહીં, પોતાના નામની બસ. તો મહારાજ કે એ નકારા સાધુ કહેવાય છે. સંત જે ક્રિયા કરે છે તે ભગવાનની મૂર્તિને અંતરમાં રાખીને ક્રિયા કરે છે, ભગવાનને રાખીને અંતરમાં. એવા સંતને માટે અમે વારે વારે યજ્ઞ કરીએ છીએ. મહારાજ કે અમે યજ્ઞ કરીએ છીએ ને તે એવા સંતને માટે યજ્ઞ કરીએ છીએ, બીજા કોઈને માટે નથી કરતા. મહારાજ કે ખોખરા મહેમદાવાદમાં અમે યજ્ઞ કરવા માટે આવ્યા હતા ત્યારે તમને પ્રથમ અમે જણાવ્યું નહોતું હો કે અમે યજ્ઞ કરવા આવવાના છીએ, અમે તમને જાણ નહોતી કરી. મહારાજ કે હવે તો અમે તમને ખાસ આમંત્રણ દઈએ છીએ કે ચડોતરમાં ડભાણ ગામમાં અમે મોટા પ્રમાણમાં યજ્ઞ કરવાના છીએ, ત્યાં તમે આવજો. જોજો તમે કાગળ લખે મહારાજો. એક તો લડાઈ થઈ હતી ને લગભગ એના ઘણા બધા સાધુઓ મરી ગયા છે. પાછું મહારાજ એને આમંત્રણ આપે છે, હવે ડભાણમાં આવજો તમે બધા. ખોખરા મહેમદાવાદમાં તમે મર્યાદા છોડી અને નરસિંહનું રૂપ ધારણ કરી અને યજ્ઞમાં વિઘ્ન કર્યું. સાધુ હોય એ નરસિંહ જેવા રૂપ ધારણ કરીને તલવારો લઈને મંડી પડી, એવું તો મહારાજ કે કોઈ દી અમે જોયું નતું હો. એ ખોખરા મહેમદાવાદમાં દેખાણું મહારાજ કે, એવી તો અમને કલ્પના નહીં. મહારાજ કે અમારો યજ્ઞ તમે દીઠો નહીં કે ખોખરા મહેમદાવાદમાં તમને દર્શન થયા નહીં. હવે અમે યજ્ઞ કેવા કરીએ છીએ એ તમને દેખાડવા માટે ડભાણમાં અમે યજ્ઞનો આદર કરીએ છીએ. તમારે જેટલા આવવું ને બધા આવજો કે હો, બધા આવજો, ભેગા થઈને આવજો. જેવો ભાવ હશે ને એવું સન્માન થશે. તમારું સન્માન ન થાય ત્યાં સુધી અમે કાંઈ કર્યું જ નથી. જેના ભાગ્ય ઉદય થયા હોય તેને જ તમને ભાવથી, એવા લોકો તમને ભાવથી પૂજે છે. મહારાજ કે તમે તો ધન અને સ્ત્રીનો ત્યાગ કર્યો છે. ઉલટી કરેલું અન્ન કૂતરાની જાતિ હોય તે ખાય. જે ભેખધારી હથિયાર રાખે, ગાળું બોલે, નારી ધનને રાખે કે રખાવે, એને તો તમે પંક્તિ થકી બહાર કરો છો. એવા શબ્દો મહારાજ લખ્યા હો, વ્યંગ શબ્દો લખ્યા, વ્યંગ, બહુ મર્મ ભરેલા. તમે તો મોટા સાધુ છો, ધર્મ નિયમ વાળા સાધુ છો, સ્ત્રી ધનને નહીં રાખવા વાળો સાધુ છો. મારે બધું રાખતા હતા આમ તો, પણ સાધુના લક્ષણ મેં કાગળમાં લખી અને મહારાજ કાગળ લખ્યો છે. શ્રી હરિના સાચા સંતો ભૂલથી નારીને અડે અથવા બોલે તો ઉપવાસ કરે છે, ભગવાનને સાકાર માને છે, નારીથી 5 હાથ દૂર ચાલે છે, મદ્ય માંસ ખાતા પીતા નથી, ગાડિયા વિનાનું પાણી, દૂધ, જળ વગેરે નથી વાપરતા. તમે પણ એવા ધીરજશાળી છો. મહારાજ કહે પ્રેમથી આવજો અમારા ડભાણના યજ્ઞમાં. તમે કેટલા આવવાના છો એ પહેલેથી લખજો, એ પ્રમાણે અમે તમારા સ્વાગતની તૈયારી રાખીએ. સ્વાગતની તૈયારી એટલે શું, તમને સમજણ પડે? કથા સાંભળો રામ કયો તા જેટલા આવવાના હો ને લખજો. એ પ્રમાણે અમે બધા હથિયાર વાળા તૈયાર રાખીએ. ખોખરા મહેમદાવાદમાં થોડાક જ હતા હો, સમજ્યા? એમાં ઓચિતાની લડાઈ થઈ ગઈ, એમાં તમે બધા મર્યા નહીં, હજી ઘણા રહી ગયા હોય એમ. હવે આવજો ભાવથી, એ પ્રમાણે અમે પાછી તૈયારી રાખીએ. જેવો તમારો ભાવ હશે એવું સ્વાગત થશે. ભાવ તમારો, કામ અમારું, એવું કાગળમાં લખ્યું છે મહારાજ. મહારાજ કે ગાંજો અને તમાકુ ઈ નહીં મળે યજ્ઞમાં. જો લાડવા આપશું, ખાવાની ના નહીં પાડી હો, ગાંજો ને તમાકુ મળશે નહીં. એમ શ્રીજી મહારાજે અમદાવાદ પત્ર લખ્યો, તેને વૈરાગ્યો ભેડા થઈને વાંચ્યો. પત્ર ગયો અમદાવાદમાં અને બધા ભેડા થયા કે સ્વામિનારાયણે કાગળ લખ્યો, જેણે આપણા અનેક સાધુઓને મારી નાખ્યા છે લડાઈમાં, કેટલા ખપી ગયા, એને હવે પત્ર લખ્યો છે, પાછા બોલાવ્યા છે, પધારો અમારા યજ્ઞમાં. બુદ્ધિવાળો મહંત હતો ને, બુદ્ધિશાળી, એને પત્ર વાંચીને વિચાર કર્યો કે ભારે મર્મથી લખેલો પત્ર છે, બહુ વિચારવા જેવો કાગળ છે. હા,
ચાર ધામમાં એવા કોઈ સિદ્ધ નથી. બુદ્ધિશાળી હતો કાંઈક તો વિચાર કરે ને, મહંત હતો તો કાંઈક અક્કલ હશે કર્યો હશે ને બધા ભેગા થઈને. એ કે આપણે એનો દ્વેષ ભલે કરીએ સ્વામિનારાયણનો, પણ સ્વામિનારાયણ જેવા ચારે ધામમાં કોઈ સિદ્ધ નથી કે લ્યો. એને ડર છે આપણાથી, એટલા મરી ગયા, હજી સામેથી બોલાવે છે આવજો હથિયાર લઈ. નકો કોઈને આપણે શત્રુને આમંત્રણ આપીએ કે આવજો અમને મારવા માટે? કોઈ કયો આને તો પત્ર લખ્યો છે, સ્પેશિયલ આમંત્રણ દીધું છે, પધારજો. આને ડર કોનો ઈ જુઓ સ્વામિનારાયણને, કેનાથી બીવે છે ઈ. નહીતર ભેખ કઈ ઓછા હતા? 300 ની જમાતો ફરતી, હાથી ઘોડા રાખતા, ઠાકોરજીની મૂર્તિઓ રાખતા, ગામો ગામ ફરતા. આવા બધા ભેખ ભેગા થાય તો યજ્ઞ ને હુળ વાડ નાખે ને, છતાંય મહારાજ આમંત્રણ દીધું, આવી જાઓ તમે તમારે લહેર કરો કે લ્યો. ઓલ્યો મહંત કે ચાર ધામમાં શું? 14 લોક કે બ્રહ્માંડ અનંતા, નારી ધન में रहे सब बुडंता, फेल व्यसन कहावत जेते, नारी धन में રહે હે તે તે. બોલ્યો મહંત બધા વૈરાગ્યોને કે 14 લોક કયો કે અનંત બ્રહ્માંડ કો, એ બધા નારી અને ધનમાં ડૂબેલા છે. એના વિના કોઈને હાલે છે? આપણે બધા સાધુ ભેખ થઈ ગયા છીએ, પણ સ્ત્રી દ્રવ્ય વિના આપણે હાલે છે? રહી હગીરા એના વગર? એ બધા ફેલ અને વ્યસન કરે છે. પણ સ્વામિનારાયણે પ્રગટ થઈ અને ત્યાગી અને ભક્તની સનાતન રીત શાસ્ત્ર પ્રમાણે બાંધી છે. બોલ્યો મહંત કે આપણે કરીએ શું છીએ, આપણો ધર્મ શું છે ને આપણે કરીએ શું છીએ? કે કઈ અકલ છે આપણામાં? સ્વામિનારાયણ સામે તમે જુઓ તો ખરા, કાંઈક એની રીત તો જુઓ, એના સાધુ અને એના સત્સંગીઓની રીત તો જુઓ. હાલે સ્ત્રી દ્રવ્ય વગર, પણ એના સાધુ કેવા નિયમો પાડે છે. સમર્થ વિના આવું કોઈ દિવસ થઈ શકે નહીં. અને સમર્થ છે, કોઈના ઉપર કોપ કરતા નથી. આપણે એના ઉપર જો ક્રોધ નથી કર્યો, નહીતર તો હથિયાર વાળા મૂકે નહીં, મારી નાખે આપણે. પણ કાંઈ કોપ કર્યો, આ તો ઉલટાનું આમંત્રણ દે છે, લ્યો લાડવા ખાવા આવજો અમારા યજ્ઞમાં. મહંત કે જેમ જેમ વધારે સમર્થ હોય તેમ તેમ એમાં ક્ષમા અધિક હોય, બહુ સહનશીલતા હોય છે એમાં. અને પ્રાણી માત્રની દોરી સમર્થના હાથમાં છે, તેની સાથે વિરોધ કરે પોતાનું ગળું કાપે છે. કયો એ મહંત કે આપણે બધા આટલા ગયા હતા ત્યાં લડાઈ કરવાને મારી નાખવા હતા સ્વામિનારાયણ એના સાધુને શું કરી આવ્યા? કયો આપણા ખોઈ આવ્યા. એ લોકોને કાંઈ નથી થયું, કોઈનો હાથ પગ નથી કપાણો, એકે જણો. આટલી લડાઈ થઈ ખોખરામ અમદાવાદમાં, કથા આગળ આવી ગઈ, બહુ જોરદાર કથા એમ ને. એમાં મુક્તાનંદ સ્વામી અને બીજા 2 સંત, એક સાધુ હતા, એ એકલા પડી ગયા. મહારાજ આમ રહી ગયા. હવે ચારે બાજુ જ્યાં જુઓ તો બાવા બાવા હત્યા, મારો મારો. એમાં મુક્તાનંદ સ્વામીને તો ખાસ મારવા જ થાય એને, હો એ જ પ્લાન હતું. ભાઈ સત્સંગી બાઈઓ બધી જોયું કે આ તો સાધુને મારી નાખ. એ બૈરાઓ હતા ને, એ મુક્તાનંદ સ્વામીને કે આવી જાઓ અમારા ઘરમાં. કે લ્યો ઘરમાં ઘુસાડી દીધા સાધુઓને. પછી બાવાઓને કે આવી જાઓ. ડોસીઓ જડી ગઈ નરિયા માથે, સમજા ને, અને માથે નરિયા લઈને ઓલાના માથામાં માર્યા છે ને. ભક્ત ચિંતામણીમાં લખ્યો નિષ્કુળાનંદ સ્વામી, વરસાદ વરસાવી દીધો, સમજાને. ડોસીઓને સુરાતન આવી માથે ચડી ગયો, લે છે નરિયા માથે. અને ઓલા લંગોટા ઉપર જે માર્યા છે ને માર, કેને કાંઈ મારી ગયા ને, ઈ મર્યા બધા. મહારાજે ભાગી ગયા, સંતો ઘૂસી ગયા ગમે ત્યાં. જો કે બીજા ઘણા સાધુને તો 400 સાધુને મહારાજ સુરત મોકલી દીધા હતા જ નહીં કને. મુક્તાનંદ સ્વામીને કે થોડાક જ સંતોને રાખ્યા હતા. મહંત કે લોલંગરનો ઈ કે એનું કાંઈ બગડ્યું નથી, આપણા બધા ખોવાણા છે. ઈ કે હવે એવા સમર્થનની સાથે આપણે વિરોધ કરીએ તો આપણે ફાયદો શું? કે લ્યો સમર્થ હોય એનો વિરોધ કરવામાં કાંઈ ફાયદો નહીં, મરી જવું પડે. ત્યારે બીજા વૈરાગ્યો બોલ્યા કે આ પત્ર છે કોઈને વંચાવતા નહીં, છાનો રાખી દો. આ પત્ર વંચાવા જેવો નથી. સ્વામિનારાયણનો આમાં કઈક જાદુ છે કે મારી નાખશે આપણે ક્યાંક. કે
બીના મારા પછી બધા બહુ કંઈક જાદુ ભરેલો છે અને એમની બધી ક્રિયાઓ જાદુથી ભરેલી છે કે સ્વામિનારાયણની કેવા જાદુ કરે છે ખબર નથી પડતી કાંઈ. મહા જાદુગર છે, જબરજસ્ત. એક દેવી દાસ કરીને એક સાધુ હતો, મગનીરામની વાત કર્યો. એ લોકો લોલંગરની જમાત વાળા વૈરાગીઓ બધા સિદ્ધોને જીતતો એ સોરઠમાં આવ્યો. પેલા તો પોરબંદર ગયો, ત્યાં એક સંન્યાસીને પકડ્યા કે રૂપિયા લાવો નહીતર મારશું. કે સંન્યાસી કે અમારી પાસે રૂપિયા ક્યાંથી હોય, કે તમારે રૂપિયા જોઈતા હોય તો માંગરોળમાં જાઓ, ત્યાં સ્વામિનારાયણ કરીને છે, એને જીતો તો તમે ખરા. કે અમારા જેવા ડેટકાને ડાંભે એમાં તમારી શું સિદ્ધાઈ. કે આવું એક સંન્યાસીએ મગનીરામને સંભળાવ્યું, દેવીવાળા મગનીરામને. એટલે મગનીરામને એમ થયું કે મારા જેવો બીજો કોઈ જગતમાં સિદ્ધ છે કોણ, કે લો એને જોઈ લઉં. સીધો ત્યાંથી માંગરોળ આવ્યો. માંગરોળના વજ્રદીન રાજા મુસલમાન હતા, એને મળ્યો મગનીરામ કે हमको 5000 રૂપિયા દે દો, નહીં તો तुम्हारा શેર દટ્ટણ સો પટણ કरूंगा. કે લ્યો મંત્ર બોલીશ ને તો તમારું શેર ઊંધું વરી જશે. વજ્રદીન રાજા કે 5000 નહીં 10,000 લઈ જાઓ, પણ અમારે ત્યાં સ્વામિનારાયણ છે, એને તમે પેલા જીતો પછી આવો અમારી પાસે. એને એમ થયું ઈ વરી સ્વામિનારાયણ કોણ છે. કે લ્યો મહારાજ એ વખતે લોજમાં હતા અને માંગરોળના રાજાએ કીધું કે લોજમાં છે ત્યાં જાઓ, એને તમે વશ કરો, એને તમે તમારા શિષ્ય બનાવો, પછી કયો એટલા રૂપિયા દઈએ તમને. કે લ્યો બોલ્યો કે ઈ તો કંઈક ભારે વાત છે. પછી તો એ મગનીરામ પોતાની ફોજ લઈ અને છેટ લોજમાં જાય છે. એટલે માંગરોળના માણસે કીધું કે એને તમે કાંઈ કરી શકશો નહીં, કે જવાની જરૂર નથી. કે ઓલો કે પણ ઈ વરી કોણ છે, બહુ મોટા સિદ્ધ છે માણસો, કે તમારો ની આગળ ડારીઓ ના આવે. સ્વામિનારાયણ આગળ કોનો ડારીઓ આવે? તમારા જેવાની તો ગણતરીની એવા મોટા સિદ્ધ છે સ્વામિનારાયણ, મહાસિદ્ધ છે મોટા. મગનીરામ કે અમે 4 ધામના સિદ્ધોને જોઈ નાખ્યા છે, મોટા મોટા સિદ્ધને અમે વશ કરેલા છે. એવા એક સિદ્ધ કોણ છે અમને બતાવો તો ખરા, ખબર પડે, દર્શન કરીએ કેવા સિદ્ધ છે. લોકો લોજ જાઓ, લોજપુર જાઓ, મળશે તમને ત્યાં. ત્યારે એ મગનીરામ આવ્યો છે લોજપુરમાં. હવે એ સરસ્વતી દેવીને એને સાધેલી હતી, જ્યાં જાય ત્યાં દેવી એની સાથે હાલે, એટલે ગમે તેવાને પણ જીતાડી દે, કામ બધું દેવી કરે. આ મંત્રથી એને વશ કરેલી. લોજમાં ગયો ને મહારાજ પાસે જાય છે ને ત્યારે દેવી ના પાડી કે હું નહીં હાલું. મગનીરામ કે કાં તને બીક લાગેરી? કે હું ભેડી હાલીશ નહીં. કે કારણ કે તું જેની પાસે જાય છે એની પાસે તો અમારા જેવી અનંત દાસીઓ છે, અમે એની દાસીની દાસી પણ ન કહેવાય. કે અમારું કાંઈ ના હાલે, અમારી શક્તિ એ કાંઈ ચાલે જ નહીં. મગનીરામ કે પણ તારા જેવી શક્તિ કોની પાસે છે? કે મગનીરામ કે મને આશ્ચર્ય લાગે છે કે તને કોનો ડર? કે દેવીને. કે તું કેનાથી ડરે છે? કે તો કે હું ડરું છું. કે લ્યો મગનીરામ કે તને ડર લાગે છે ને? મગનીરામ મંત્ર બોલી અને એ દેવીની સહાયતાને માટે વીર, કાળ ભૈરવ, બટુ ભૈરવ, ડાકણી આ બધું ટોળું બોલાવી દીધું. બધું આ બધી તારી રક્ષા કરશે તો કાંઈ ન કરે, હાલ મારા ભેડી. દેવી કે તોય નહીં હાલું. મગનીરામ કે આટલા સેવકો તને ગોતી દીધા કાળ ભૈરવ જેવા, છતાંય નહીં? તો કે ના. કેમ? દેવીની સહાયતાથી એની સિદ્ધાઈ હતી. દેવીને હાથ જોડીને કહેવા લાગ્યો કે આજે મને ખબર પડી કે તારા થકી પણ મોટી કોઈક શક્તિ, સામર્થ્ય છે ખરી. કે લે તને જેનો ડર લાગે છે એ કોઈક મોટી સમર્થ વ્યક્તિ હોવી જોઈએ. દેવી કે છે જ. તું ઘરેથી જેના માટે નીકળ્યો તો ને ઈ છે. આ વચમાં તું જ્યાં ત્યાં લાગી ગયો. બોલ, ઘરેથી નીકળ્યો ત્યારે ભગવાનને પામવા માટે કે નહીં? તો કે નીકળ્યો એટલા માટે હતો, ભગવાનને પામવા માટે જ. દેવી કે એ સ્વયં ભગવાન છે, એની સામે હવર કરવામાં તારું કાંઈ હાલશે નહીં. મગનીરામે દેવીને હાથ જોડ્યા.
જો તારાથી સમર્થ હોય તો હવે મારે તારી કાંઈ જરૂર નથી. દેવીને રજા દઈ દીધી. આના થકી કોઈ વિશેષ શક્તિ છે એવું માનીને મારા દેવી કે છે જ કે મારા જેવી તો અનંત તેની દાસીઓની પણ દાસીઓ છે. અને કાળ ભૈરવ એ દાસના દાસ, એનું કાંઈ ના હાલે એની આગળ. બ્રહ્માંડની તમામ રિદ્ધિ અને સિદ્ધિ એમની સેવામાં છે, એ સ્વામિનારાયણની સેવામાં. દેવીના આવા વચન સાંભળી દેવીને પડતી મૂકી આણે હો હા મગની રામે. અને લોજમાં સહજાનંદ સ્વામી પાસે આવ્યો છે, જે શરીરે પણ અતિશય દુર્બળ છે. મહારાજનું શરીર એટલું બધું મોટું નહીં, ઉંમરે બહુ મોટી નહીં મહારાજની. અને મહારાજના દર્શન કર્યા. જો કે જાત જાતની કથાઓ આવે છે, પણ આમાં એવી લખાયેલી છે કથા કે બસ મહારાજના દર્શન કર્યા હો મગની રામે. અને મહારાજનો અપાર પ્રતાપ દેખી અને મહારાજને શરણે જ થઈ ગયો. બસ બધી યંતર મંતર ઘણું બધું શીખ્યો હતો, બધું છોડી દીધું. મહારાજને કે બસ તમારા સાધુ બનાવો, મને સાધુ કરો ને મહારાજ, સાધુ બનાવો મને, બસ તમારી સેવા કરવી છે. જોકે અભિમાનનો પહાડ હતો, પણ મહારાજનું અભિમાન બધું તોડ્યું અને પછી મહારાજને સાધુ બનાવ્યા. અદ્વૈતાનંદ સ્વામી એવું નામ રાખ્યું હો, પણ દેવીવાળા એનું નામ રહી ગયું. અદ્વૈતાનંદ કયા તો કે દેવીવાળા. પેલે દેવીને વશ કરેલી હતી એણે. 300 જેટલા એના શિષ્યો હતા. બધાને કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, હું સ્વામિનારાયણની સેવા કરીશ. મને જે જોતું હતું ને એ મળી ગયું. લ્યો ખોખરા મેમનાવાદના વૈરાગ્યો બધા કે આ એવો મોટો સિદ્ધ સ્વામિનારાયણ નો સાધુ થઈને માળા ફેરવેરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. લ્યો આવો જાદુ સ્વામિનારાયણ પાસે છે. વૈરાગી આ જેવું બોલ્યા ને એ બધી જ વાત અમદાવાદના હરિભગત નથુ બ્રાહ્મણ, નથુ વિપ્ર, મેવાડા વિપ્ર હતા, નથુ ભટ્ટ. એ કચ્છ દેશમાં શ્રીજી મહારાજ ઉપર પત્ર લખ્યો કે આ લોકો તમારો પત્ર વાંચી અને આવું બધું બોલ્યા. બધી તપાસ કરાવીને પત્ર મહારાજને મોકલ્યો છે. ગોવિંદરામ નામે કરીને સમાધિનિષ્ઠ વિપ્ર હતા. એ કાગળ લઈને ભુજ ગયા છે. ભુજમાં મહારાજ મળ્યા નહીં. મહારાજને શોધતા શોધતા છેટ 13 ગામમાં ગયા. ગોવિંદરામ વિપ્ર 13 ગામમાં જઈને શ્રીજી મહારાજને પત્ર આપ્યો. શ્રીહરિએ પત્ર વાંચ્યો અને બોલ્યા કે ધર્મનિષ્ઠ વૈરાગ્ય છે એને અમારો અને સત્સંગનો પ્રતાપ દેખી અને મનમાં નિશ્ચય થયો છે કે આપણે ગમે તેમ કરીએ પણ આ મત જેવો બીજો કોઈ મત નથી. જીવાત્માઓને સુખી થવા માટે સ્વામિનારાયણ ભગવાને જે ચલાવેલો મત એના જેવો મત જગતમાં ક્યાંય નથી. તમે ગમે એટલા ફાંફા મારો ને ગમે ત્યાં માથા ભટકાવો પણ આવી શાંતિ તમને બીજે ક્યાંય નહીં મળે હો. એમ ઓલ્યા વૈરાગ્યો બોલ્યા. મહારાજ કે ભલે વૈરાગ્યો છે, દ્વેષ કરે છે, પણ સમજુ છે ને સમજે છે કે આના જેવું ક્યાંય જગતમાં છે તો નહીં.